ક્યારેય વિચાર્યું છે કે ગબડતો દડો કેમ અટકી જાય છે? એવું તો શું છે, કઈ એવી અદૃશ્ય તાકાત છે જે એની ગતિને રોકી લે છે? આ એકદમ સામાન્ય સવાલ છે, નહીં? અને ચાલો એને બીજી રીતે જોઈએ. ગતિ શરૂ કેવી રીતે થાય છે? જેમ કે ફૂટબોલનો ખેલાડી જ્યારે બોલને કિક મારે છે ત્યારે એમાં જે જોશ આવે છે એ ક્યાંથી આવે છે? આ બંને સવાલો, એક અટકાવવાનો અને બીજો શરૂ કરવાનો, આ બંનેના જવાબ ખબર છે એક જ વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં છુપાયેલા છે. અને એ સિદ્ધાંત એટલે બળ અને દબાણની આખી દુનિયા. આ એવી અદૃશ્ય શક્તિઓ છે જે આપણી આસપાસની દરેક વસ્તુને ગતિ આપે છે, રોકે છે અને એટલું જ નહીં, એને આકાર પણ આપે છે. તો ચાલો આજે આમાં જ ઊંડા ઉતરીએ. આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક. પહેલાં તો સમજીશું કે આ બળ છે શું, એક અદૃશ્ય ધક્કો અને ખેંચાણ. પછી જોઈશું કે બળો જ્યારે કામ કરે છે ત્યારે કેવું લાગે છે, એ શું શું કરી શકે છે અને સંપર્ક અને બિનસંપર્ક બળો વચ્ચેનો ફરક શું છે. અને છેલ્લે આપણે બળથી દબાણ સુધીની મજેદાર સફર કરીશું. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આપણી આ ચર્ચાના હીરોની, એટલે કે બળની. આખરે આ બળ છે શું? જુઓ, વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ એકદમ સીધી વાત છે. કોઈ પણ વસ્તુ પર જે ધક્કો લાગે અથવા જે ખેંચાણ થાય એને જ બળ કહેવાય. બસ, ગતિમાં જે પણ ફેરફાર થાય છે ને એ બસ આ બે જ ક્રિયાઓમાંથી આવે છે. અને આપણે તો આખો દિવસ બળનો ઉપયોગ કરીએ છીએ, ખબર પણ નથી પડતી. બોલને લાત મારવાથી માંડીને દરવાજો ખોલવા સુધી બધે જ બળ વપરાય છે. પણ અહીં એક બહુ જ અગત્યની વાત સમજવા જેવી છે. બળ ક્યારે એકલું નથી હોતું. એ હંમેશા બે વસ્તુઓ વચ્ચેની આંતરક્રિયા, એટલે કે ઇન્ટરેક્શનનું પરિણામ છે. જેમ કે વિચારો, એક કાર ઊભી છે. એની પાસે જઈને ઊભા રહીએ તો કંઈ નહીં થાય, પણ જેવી કોઈ વ્યક્તિ એને ધક્કો મારે છે તરત જ એ આંતરક્રિયામાંથી બળ પેદા થાય છે. સારું, તો એક બળ કેવી રીતે કામ કરે છે એ તો સમજાયો. પણ વાસ્તવિક દુનિયામાં તો ભાગ્ય જેવું બને છે કે માત્ર એક જ બળ લાગતું હોય. તો સવાલ એ છે કે જ્યારે એક કરતાં વધુ બળ એકસાથે એક જ વસ્તુ પર લાગે ત્યારે શું થાય? આને સમજવા માટે વિચારો કે બળ એક ટીમ જેવું છે. જો બધા ટીમ મેમ્બર્સ એક જ દિશામાં ધક્કો મારે તો શું થાય? એમની તાકાત ભેગી થઈ જાય, વધી જાય. પણ જો અડધા એક તરફ અને અડધા બીજી તરફ ધક્કો મારે તો તેઓ એકબીજાની અસરને ઓછી કરી નાખે છે. આનું સૌથી સરસ ઉદાહરણ કયું ખબર છે? દોરડા ખેંચની રમત. એ તો બસ સામસામા બળની સીધી લડાઈ જ છે. અને આના પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે છેલ્લે શું થશે, બધું જ બળના સંતુલન પર છે. જે ટીમ વધુ જોર લગાવશે દોરડું એ બાજુ જશે, અને જો બંને ટીમનું જોર બરાબર હોય તો દોરડું ત્યાંનું ત્યાં જ રહેશે, સહેજ પણ નહીં ખસે. તો હવે મોટો સવાલ એ છે કે આ બળ આખરે કરી શું શકે છે? એમ સમજો કે એની પાસે 4 એવી ગજબની શક્તિઓ છે જેનાથી એ આપણી આસપાસની દુનિયાને બદલી શકે છે. આ 4 શક્તિઓ કઈ કઈ છે? પહેલી, એ કોઈ પણ સ્થિર વસ્તુને ગતિમાં લાવી શકે છે. બીજી, એ કોઈ ચાલતી વસ્તુની સ્પીડ વધારી કે ઘટાડી શકે છે. ત્રીજી, એ ગતિમાં રહેલી વસ્તુની દિશા બદલી શકે છે. અને ચોથી, જે કદાચ સૌથી રસપ્રદ છે, એ કોઈ પણ વસ્તુનો આકાર પણ બદલી શકે છે. જેમ કે પેનલ્ટી કિક વખતે શું થાય છે? ફૂટબોલ એકદમ સ્થિર પડ્યો હોય છે અને જેવી કિક વાગે એટલે કે બળ લાગે એ ગોલ તરફની પોતાની સફર શરૂ કરી દે છે. આ છે શૂન્યમાંથી ગતિનું સર્જન. પણ બળનું કામ માત્ર ગતિ શરૂ કરવાનું નથી, એ ગતિને કંટ્રોલ પણ કરી શકે છે. જેમ કે વોલીબોલની રમતમાં બોલ હવામાં આવતો હોય અને ખેલાડી એને સ્મેશ કરીને એની દિશા અને સ્પીડ બંને એક ઝાટકે બદલી નાખે છે. અને હા, બળની અસર ખાલી ગતિ પર જ નથી થતી, એ વસ્તુઓનો આકાર પણ બદલી શકે છે. રબરના બોલને હાથમાં દબાવો કે પછી રોટલી બનાવવા માટે લોટ વણો, આ બધું બળને કારણે જ શક્ય બને છે. સારું, તો હવે આ બધા અલગ અલગ પ્રકારના બળને વધુ સારી રીતે સમજવા માટે આપણે એને બે મોટા ગ્રુપમાં, કેમ કહો કે બે પરિવારમાં વહેંચી શકીએ. એક છે સંપર્ક બળ અને બીજું છે બિનસંપર્ક બળ. અને આ બંને વચ્ચેનો તફાવત એકદમ સરળ છે. સવાલ બસ એટલો જ છે કે શું બળ લગાવવા માટે બે વસ્તુઓએ એકબીજાને અડવું, એટલે કે સ્પર્શ કરવું જરૂરી છે? અહીંયા કેટલાક મુખ્ય ઉદાહરણો જોઈએ. સંપર્ક બળમાં આવે છે ઘર્ષણ. યાદ છે પેલો ગબડતો દડો જે અટકી ગયો હતો? એ આ જ ઘર્ષણ બળને કારણે.
અને બિનસંપર્ક બળનું સૌથી મોટું ઉદાહરણ છે ગુરુત્વાકર્ષણ. એવું બળ જે આપણને બધાને પૃથ્વી સાથે જકડી રાખે છે, જેના માટે કોઈ સ્પર્શની જરૂર નથી. અત્યાર સુધી આપણે એ વાત કરી કે કેટલું બળ લાગે છે, પણ કેવી રીતે બળ લાગે છે એ પણ એટલું જ, બલકે કદાચ એનાથી પણ વધુ મહત્વનું છે. અને આ કેવી રીતેનો સવાલ જ આપણને દબાણના કોન્સેપ્ટ તરફ લઈ જાય છે. એક સામાન્ય અનુભવની વાત કરીએ. શા માટે ધારદાર છરીથી શાકભાજી કાપવા સહેલા પડે છે, જ્યારે બુઠ્ઠી છરીથી મહેનત કરવી પડે છે? બળ તો કદાચ સરખું જ લગાડતા હોઈએ છીએ. આનો જવાબ બળ અને ક્ષેત્રફળ એટલે કે એરિયા વચ્ચેના સંબંધમાં છુપાયેલો છે. દબાણ એટલે શું? દબાણ એટલે એક ચોક્કસ વિસ્તાર પર કેટલું બળ લાગે છે. મતલબ કે બળ કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. જો વિસ્તાર ઓછો હોય તો બળ વધુ કેન્દ્રિત થાય અને દબાણ વધી જાય. અને આ જ કારણ છે કે ધારદાર છરી કે પછી દિવાલમાં ઠોકવાની ખિલ્લી આટલી અસરકારક હોય છે. એ બંને શું કરે છે? એ આપણા દ્વારા લગાવાયેલા બળને એકદમ નાનકડા બિંદુ પર કેન્દ્રિત કરી દે છે. અને એનાથી જે દબાણ પેદા થાય છે એ જબરદસ્ત હોય છે. હવે એક ચોંકાવનારી વાત સાંભળો. અત્યારે આ જ ક્ષણે આપણા માથા પર જે હવાનું દબાણ છે એનું વજન લગભગ 225 કિલોગ્રામ જેટલું છે. હા, ખરેખર આ એક એવો અદૃશ્ય બોજ છે જે આપણા બધા સતત ઊંચકીને ફરી રહ્યા છીએ. તો પછી સવાલ એ થાય કે આપણે આટલા વજન નીચે કચડાઈ કેમ નથી જતા? કારણ કે આપણું શરીર પણ અંદરથી એટલું જ દબાણ બહારની તરફ લગાવી રહ્યું છે. આ બહાર અને અંદરના દબાણ વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ છે. અને આ જ સંતુલન આપણને એક છેલ્લા અને સૌથી રસપ્રદ વિચાર તરફ લઈ જાય છે. જરા વિચારો, જો ગુરુત્વાકર્ષણ, ઘર્ષણ અને હવાનું દબાણ જેવી અદૃશ્ય શક્તિઓ સતત આપણી આસપાસ કામ કરી રહી છે, તો એવી બીજી કઈ કઈ અદૃશ્ય શક્તિઓ હશે જે અત્યારે આ જ ક્ષણે આપણી દુનિયાને, આપણી આસપાસની દરેક વસ્તુને આકાર આપી રહી છે?